ચલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ગાઈઝ, આ તો માથામાં વાળ હરખા રહેતા નહીં, ધોયા તે જો આવી રહી જાય છે. મસ્ત સવાર થઈ છે ને 10ની નોટ ફૂંકાઈ રહી છે. બેની થઈ ગઈ કોકની સ્પીકર મારી જશે. મમ્મી હોકવી ઉડીને જતા હા કા. તો ચલો ગાઈઝ, જોઈએ બધા શું કરે છે. મમ્મી કપડા ધોઈને આવ્યા? કપડો ધોઈ દીધો. હવે ગુડ મોર્નિંગ. આપણે દીધો ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તબે સ્કીન ઉપર રેડી બાથરૂમ ધોવા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જો કાતા હાડી પહેરી છે. તો અલગ હાડી પહેરી. એવું હારું ધોયા જા બસ બતાય. હા ધોયા બસ બતાય. તો ચાલો કઈ ચા પી લઈએ. અમે ચા ગરમ કર હું દીવાબત્તી કરી નાખે. આપણે બે જણા પીએ ચા. હું કાલ ભૂલી હતી આને. તો ચલો કઈ ચા પી આજ લઈએ. તો દોડીએ જતો હતો નાખી દે મશીનમાં આપણે ઘેર. પણ વોશ કરવું પડશે એટલે બસ. એવું એટલે તો ગાડો પછી દોડી રહે છે એટલે વોશ કરવું. એટલે બાદ દડાવો. ચાલ તો કઈ સિંજલ તો ઘરે આવી જઈ. કરી છે બધું. તો કઈ કિંજલ તો ઉપરથી નીચે આવી જઈ. અને આજે તો સાડી પહેરી જો અહીં ડિફરન્ટ ટાઈપ એને આવડી ને એવી પહેરી હ આવડતી જ નહીં. પહેલી વાર એટલે બે ઠોક કોમેન્ટો કરતા ના જેમ તે અમુક માણસ તૂટી પડી જાય ને કોમેન્ટો કરવા. શાંતિથી વિડીયો જુઓ, મગજ ખરાબ ના કરો. કોમ છે ને આમ કરી કપાઈ આમ કરી બેટી નાખવાનું ગોળે નવી સ્ટાઇલમાં સાડી પહેરીએ. ખાવું નહીં, ભૂખ નહીં લાગી ને? ગોળ ગોળ ફૂદડીઓ ખા. નવીની હાડી પહેરી સારી લાગે આમ તો. જે ખાવું હોય પડી છે કેળો પડે ખા. કેળો ખા. તો કાંઈ સ્કિંજલ તો શાકભાજી લઈને બેસી જઈએ. હજી 9 વાગી રહેશે. બહુ હા તને બનાવવામાં શું ખાવાનું? બટાવા ચટણી બનાવી દે. તો કાંઈ સ્કિંજલ શાકભાજી લઈને બેઠી છે 9 વાગ્યાથી. પહેલાં ઉઠી જઈએ તો એ મજા નહીં આવતી. આમ મોડા ઉઠે ને તો ફટાફટ વિડીયો બની જાય. કોમન નવરા બી જઈએ. આજુ બનાવી દે, ફટ નાખી દે અંદર થોડી. મારે તો ખાવાનું. પાકશે રવા દે. બનાવો હું કરશું. પૂછા હું કાપો. તો ગાઈસ કિંજલ શાક સમારી રહી છે. મમ્મી તો પંખોળો કાઢ્યો સત્તર મોમાં ઘેર જાય રેડી. આ કંકુડો બપોરે સુલી સમાર દેજી સોયન ખાવ છે ખાઓ અને મે ઢેબરા બનાવી દી. આજે તો બોનો આપો સમાર જુબેન ને બતાવો. મમ્મી તમાર ઘેર રેડી રાખડી બતાવો. હો તમે જઈને એટલે તમે જજો. કાલ ની વાત પછી તો વારા કર. તો ગયા તો મમ્મી હેડી છે. કાલે દિવસ આવ્યો. તો ગાઈસ મમ્મી તો રાખડી બધવા જાય છે મોમાન ઘરે. કેટલા કે બસ છે કોઈ? બસ મળી ગઈ તો 9:30 તો હોય વાગ્યા. 10 ની હોય તો 10 ની. હું જાઉં છું રાધનપુર ચોકડી ઉતરવું. મમ્મી તાજી મોમાન ઘરે જશે. ના તો ઉપાસ ગુલાબ તો સમાજ દી ગતી અને હારું ધોઈ દીજે. કેસે ફુલાવાનું ટાઈમમાં બે બટાકું નાખું. તો ચલો ગાઈસ નીકળું છું નોકરી અને મમ્મીને જઉં છું બહાર રોડ ઉપર. એને બી ઉતારી દઈએ. મહેમાન ઘરે જશે રાખડી બધવા. આજે જઈને આવશે. કાલે બધા મહેમાન આવે ને એટલે એક દાડો વહેલા. તો મમ્મીને ઉતારી દઈએ રોડ ઉપર અને હું ત્યાંથી નોકરી જાય. આજે કિંજલ એકલી ઘરે પાછી દાદીને બે. તો ગઈ અહીંયા તો હું શાક સમારતી હતી ને આવો જોઉં છું મમ્મી એક નથી તો ભરે હી મમ્મીની હેડ્યા અમારા ઘરે
રાખી દઉં. ચલો તમે આપણે શાક બનાવીએ. દાદી વહી શાક તો સમારી દીધું પણ તો એ થોડું સમારવા બાકી છે. તો કંઈ શાક તો વગાડી દીધું અને આજ તો ઘરમાં કોઈ ખાવ નહીં. દાદી બી ગયા એમના પિયા દીકરાના મમ્મી બંને જણા ગયા છે. ઘરમાં બેસી હું શાક તો વગાડી દીધું ટિફિન મોકલવાનું હું શું ચાલુ મને પણ એ વાંચી રહી. ચલાતા ન હોય આપણે આ વાસણ ગોઠવી નાખીએ. શાક થાય ત્યાં સુધી મસાલા બધું નાખવાનું બાકી છે. નાખી દઈએ થોડી વાર બાર દઈએ પછી નાખીને મૂકી દઈએ અંદર. ત્યાં સુધી આપણે વાસણ ગોઠવી નાખીએ. મસ્ત તો ગાઈસ બધું કોમ બમ થાય તો બધું વધી રહી હું. આજ તો ઘરે કોઈ હાલ નહીં. મમ્મી દાદી બધા જવા પિયર. મમ્મી આજે પિયર ગયા, દાદી પિયર ગયા. આપશે મારો તો ચલો તને આપણે લોટ બાંધી નાખીએ ફટાફટ. તો ગાઈસ લોટ તો બાંધીને અહીંયા મૂકી દીધો. હા શાક તો હજુ કોઈ નહીં થવાનું બાકી હજુ. કચરા પછી કઈ નાખી મસ્ત કોઈ હ નહીં. તો ગાઈસ અહીંયા તો હું જો ખુરશી પર ચડી હોય અને આપણે આટલો ખૂણો હસ કરી નાખીએ આપણે પહેલાં મસ્ત. પછી કચરા બધું ને એવું કરીએ. જે વધનું હોય ને બધું નાખી દઈએ. દવાનો ઢોકણ ચલો ભેગો કરે. તો ગાઈસ આ તો સાફ કરી નાખીએ. નવો અનિવાર્ય હા ફ્રીજ ઉપર જો ઊંચું થયું. ચલો તને આટલું સાફ કરી નાખીએ. શાક તો થઈ ગયું મસ્ત. હાથમાં પકડીને ઊભી રહ્યું. બધી સાફ સફાઈ ચાલુ કરી આપતો. ચલો તને પહેલાં મોટું ધોઈ નાખીએ. એક ફ્રીજ ઉપર મીઠવા થાય પાછું. તો ગાઈસ અહીંયા તો જો ચેવું કર્યું ને ચા ઉપર ફ્રીજ ઉપર તો મસ્ત સાફ કરી નાખ્યું. પેલું ધોઈ નાખ્યું કાગળ અને બહુ વાસણ આપણા ધોઈ નાખીએ. ધોઈને ઊંધું કરી દઈએ. આ બી ધોઈ નાખીએ અને ઊંધું કરી દઈએ. પછી આપણે ટાઈમ થઈ જાય તો રોટલી બનાવશું કે પછી બધું પસકી નાખશું. તો કે જો પાણીએ જતું રહ્યું. આટલો બેર બાકી રહી ગયો. તો કે ચાલો આપણે મોટર ચાલુ કરીએ. તો ગેસ મોટર તો ચાલુ કરીએ. હજુ પાણી આવી નહીં. જઈએ આવશ્યક નહીં આવતું પણ આ બહાના આપણે અહીંયા ઊંધો બનાવી દઈએ. તો ગેસ અહીંયા તો બધું શાકનું તપે લોટનું બધું હતું એ બધું અહીંયા મેં કીધી દીધું. ખોળનું દબાણ બધું એવું. હવે હવેથી બધું સાફ કરવાના. બધું પીળું પીળું દેખાય ને એ બધું વોશ કરવાનું. હું તો ગેસ બધું સાફ તો કરી નાખ્યું ને કાં તો જવા રસોડું ચેવું કરી અને અહીંયા તો બધું સાફ કર્યું. જો પીળું પીળું હતું ને દોડ કરી નાખ્યું. ગોઠવી નાખ્યું અહીંયા
અને હવે રોટલી બનાવવાનું ચાલુ કરી હોય તો ચાલો ત્યાં રોટલી બનાવી હતી હવે વાગ્યા છે 12 તો ખાસું મોડું ચાલુ કર્યું. તો ગાઈસ રોટલી તો બનાવી દીધી ને હવે હું ખાવા બેસું હું. તો ગાઈસ ચાલો ત્યાં ખાઈ લઈએ. આ તો હું એકલી હું તો બનાવી હો ફુલાવા રીંગણ બટાકાનું શાક મિક્સ. ચાલો ત્યાં ખાઈ લઈએ. હજી ઘરે આવ્યા નહીં એમને ખાવાનું નહીં. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો નોકરીથી અને તો જમવા નહીં કિંજલ એકલી જમવા બેઠી છું. મમ્મી ને મમ્માને ઘેર ગયા દાદી ને ભાઈ ને ઘેર ગયા. કિંજલ હોય તો જઈને પાછી આવતી રહેવાની તું એ. તો ચાલો ગાઈસ ટિફિન ભર્યું એવું હારે આ કોફી જેવું બનાવે તો હું થોડો નાસ્તો કરી લઉં કોફી પી લઉં એટલે પેટ ભરે. તો ગાઈસ કિંજલ તો કોફી મૂકી રહી છે મારા માટે. તો બધી સાફ સફાઈ ચાલુ કરી છે એને બધું કરો. આ તો જો બધું નેચર પડ્યું ને એ બધું સાફ ચાલુ હજી સાફ સફાઈ પછી ખાવાનું બ્રેક પડી હતી નહીં કઈ એના બધું સાફ કર્યું. ઢોકણો બોકણો જો બધું ગોઠવણી મસ્ત થઈ ગઈ હવે. કોફી મૂકે છે જાગું છો હજી ઉપર જાગું હાલ તો ટિફિન નંબર દે. હા આ તો દૂધ એવું જ લાગે બગા થેલીનું તે થેલીને કદી દૂધ પીધું નહીં ને એટલે તને એટલી બસ થોડી માપ નહીં. થેલીનું દૂધ ગળ્યું જ લાગે. ભેંસનું દૂધ પેલું પીવો હોય મોડું લાગે. આ તો ગળ્યું જ લાગે ગળ ચટ્ટું જ લાગે. આ તો જેટલી ભેંસીનું ભેગું હોય લોટો ભરીને પી જા. લોટો ચો ગ્લાસ ભરીને પી જા. પીવાનું ચાલુ કરો ગોઠેવ વાળીને ફરી રહી હતી સાડીઓને ગોળ મોળ ગોઠે વાળીને ફરી રહી છે. સાચું રે દૂધના ત્રણ ઉભરાવા દેવા પડો ના કે ડોલમાં કાઢી રબેકીને કાઢી. તો ગઈ તો કોફી બની જઈ. આ તો ખાવાનું હોય નહીં. આ બધા લોટના બધા દોણાવાના ચોટા નહીં ચોટાવામાં ને એ બધું એટલે ઉપવાસ જેને કર્યો હોય ને તો કોઈ નહીં પણ પાપ લાગે જેને રોધી હોય નહીં. તો કાંઈ હું તો જમી રહ્યો ને ટિફિન લઈને જઉં છું પપ્પાનું. વાસણ ધોઈ લો સવાય ઓછો થઈ ગયો હજી ઓછો વાસણ થઈ ગયો હજી. મારા આયા ને પેલો રહ્યો હમો હું જવું બજાર ટીવી જોડે પડ્યો પણ તો ગેસ વાસણ તો ઘસી નાખ્યા ને અહીંયા તો પોતું મારી રહ્યું જાગુબેન કચરો મારી રહ્યા હું પોતું મારી રહી એક રૂમમાં તો પોતું મારી ને હવે સોફા હાથ કરી નાખીએ ખંચેરી તો ગેસ 2 તો વાગ્યા હે અને હવે અમારે કોમ પતી હો અને હવે કપડો વાળવાનો છે છેલ્લે ઢગલો કરી મૂકે છે તો ચાલો ત્યાં આપણે વાળી દઈએ. જાગુબેન નાવા ગયા અને હવે આપણે કપડા વાળી પછી આરામ કરીએ. આમ તો નહીં કર્યો મને પણ કંઈ કરીએ. તો ગેસ કપડાં તો વાળી દીધા ને હવે જઉં છું ઉપર ચૂંટાનો અંકો તો મને કરી દીધું. તો ગેસ મેં તો મૂકી દીધી હાથમાં જોવા થાક લાગ્યો જબરજસ્ત. ચલો ત્યાં કામ કરીએ આપણે થોડું વાર પછી જવાનું બજાર એવું પ્રકાશ ભાઈ. તો કઈ ચલો ત્યાં હવે નીચે જઈએ ચા પીએ. કઈ સમય તો બારું પડે છે ને અંજુબેન ને થાયા જીગરને બંને જા અલે તારે આઈસ્ક્રીમ તો લે પીગળી જશે જલ્દી. મૈત્રાને આપી દે. મૈત્રા ઓલે લાયા પીવા લે લાઈ તું કે છે કી આવી તું અસલ ભાઈ તારા ઓલે અચો માં હું જઈ નાસ્તા આવો મજા આવો લો બધા ખાઓ શું આવી તું
ઈવાન મૈત્ર તો ગાઈસ અહીં તો ઈવાને બેઠા છે, નાસ્તો કરી રહ્યા ને અંજુ બેઠી છે. બે જણા. વીર તું શું કરે? ગેમ રમો? હે લે લુકી નાખો. તો કે જતો છોકરો બધા આઈસ્ક્રીમ ખાઈ રહ્યો છે. વીર, ઈવાન, મૈત્ર, દાદી અહીં બેઠા છે. દાદી જ્યાં સંધુ કાકા જાઓ. હું છો ગાડી લઈ જતા રહ્યા બજારમાં પગ મેળવાની જગ્યા નહીં. જેટલું ટ્રાફિક. ઓ વન ગાય એકદમ બેહાડતા તો હોતા મારા ટાઈમ આતી નહીં બજારમાં. આ તાર બધો ગેર હેડ્યો બધો. આવો તમે જી આવો મને આઈબ્રો કરીને ફોન કરો તમે. હા તો ગાઈસ કિંજલના જાગુ બે જણા જાય છે બજારમાં રાખડી લેવા માટે, ખરીદી કરવા માટે. તો ગાઈસ અમે તો જઈએ છીએ બજાર. જાગુબેન બંને જણા. જાગુબેન હારી સકન હારા થયા. તો ગાઈસ અમે તો હેરતા હેરતા આવ્યા છીએ. જાગુબેન ડ્રેસ ફિટ કરાવો મંદિર જોડે આવ્યા છીએ. અમે તો રિક્ષા બેસીએ છીએ બજાર. જોઈ રહ્યા હું તમે તો જઈ રહ્યા છે ઘરે હવે. અરે ટ્રાફિક તો જોવો આ તો. તમે તો રિક્ષામાં કેટલી ગયો નહીં હતું. હેરતા હેરતા આવ્યા. હા હાજર થઈ ગઈ. તો ગાઈસ હું તો ઘરમાં આવી ગયો, ગાડી સાફ કરતો હતો પણ પછી કરીશું તો. અને મેં તો ભાઈ અહીંયા રમી રહ્યા છે. રમી રહ્યા કે આ કોની બુક છે બધી? આ તારી બુક? હા તે ભર દે બેગમાં પછી. એ વાત જોઈ રહી છે. એ આવું આવે તમારે અલગ આવો પણ વધારે આવવાની તો બીજામ છે ને. વીરુભાઈ રમી રહ્યા છે. અરે આલે 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 અંજુબેન બનાવી દે છે જમવાનું. આજે તો ઈવાનું વાર આવ્યો છે. આવ મેલ્યું ખીચડી કંકોડા ગરમ ગરમ છે. કંકોડા જમવાનું બની રહ્યું છે અહીંયા. દાદી બેઠા છે બહાર. દાદી તમે શું લઈને બેઠા હો? બટાકા હાના બનાવો? હાના માટે બનાવો? હા બનાવો. બટાકા એટલે ગાડી આવી ગાડી. તો ચલો કઈ જવા જાઉં છું અમારે બજારમાં. આ બાજુ કર્યું હોય તો ચવી બાજુ એક્ટિવા લઈને જ જઈએ. ગાડી બજારમાં જાય. અરે મારે બીજું ચપ્પલ તો ગયું બજારમાં. ગાડી મૂકવાની જગ્યા જ નહીં. શું લઈ જાય ગાડી? તો બધા બધો આવે છે બજારમાં. બે જણા ટ્રેન આવી જાઓ. ટ્રેન આવી તમારે ત્યાંથી ટ્રેન આવી હોય. ચાલ કઈ નીકળી બજાર હવે. હા ત્યાંથી ટ્રેન આવી પાટણથી. ઓહ અમે તો ઘેર હેરતા હેરતા તો આવી ગયા. દાદી કલા બેઠા યાદ તો મમ્મી આવે લાગતા નહીં. તો ગઈ અમે તો જઈને આવતા રહ્યા ને એ તો શાક અને મેં કહ્યું અંજુબેનને ખીચડી બધું કપડે પર મેં કહ્યું બેઠો બનાવવાનો. હા તો ચાલો પણ આપણે બધું બાંધી નાખીએ. તો ગેસ લોટ બાંધીને તો ઢોકી દીધો. હા
ગેસ લોટ બાંધીને તો અહીંયા ઢોકી મૂક્યો હા પછી મોટર રોટલી બનાવીએ હજુ તો વાગે સખત જ મોટર રોટલી બનાવી થોડી વાર ચટાકા બટાકાનું શાક તો ગાઈસ અમે તો ખાઈને બહાર આવ્યા ના તો આવી ગયા બજારથી ઘરે મેં કોઈ જગ્યાએ નહીં રાખી પણ કેટલું સામાન લઈ કરી રાખીએ સુરણનું બુરણનું બટાકાનું બટાકા એક ટન વજન હશે પપ્પાનું વજન 80 કિલો મારો વજન 50 કિલો 60 કિલો અને આ બીજું એટલે ટન ઉપર હશે તો ગાઈસ કિંજલને તો જમી રહ્યા એકલી હતી ચમ એકલી હતી તો ગાઈસ આ તો બધું જમવાનું લઈ લીધું તો ચાલો હું તો ખાઈ લઉં કિંજલને તો જમી રહ્યા છે હવે મારો વારો પપ્પા ને દાદી બેન બેઠા હોય તો બનાવે છે કંકોડાનું શાક અને ડુંગળી બટાકાનું શાક તો જો જેવું તીખું લાવે તીખું હા તો કઈ તો કંકોડાનું શાક ને બધું બનાવી છે પપ્પાને જમા દઈ ગયા પપ્પા પણ જોઈ રહ્યા ને દાદી ખાઈ રહ્યા તો કઈ ખાઈએ કઈ સહી તો શાકભાજી લાવ્યા છે આખા ગામની અને પપ્પાજી બેન બધા અહીંયા જમવા બેઠા દાદી બધા શાકભાજી ખારી બિસ્કીટ ને બધું લાવ્યા બટાકાનું બધું અઠવાડિયું ચાલી રહ્યા તો ગાય કહીએ અઠવાડિયું તો ચાલતું નથી તો ચલો તેને આપણે ફ્રીજમાં મૂકી દઈએ ગિલોરી તુવેર બધું કાકરી ચોળી દાળ ભીંડા ભટ્ટા ગોળ દૂધ પેડા તો કઈ શાકભાજી તો બધું મેકી દીધું ફ્રીજમાં ચોખ્ખું કંઈ નાખ્યું નથી હમાતું તો બી હમાતું ડબ્બાને ડબ્બીને ભર્યો પણ જો તો કઈ સાહેબ તો બધા જમી રહ્યો ને દાદી તો વાનું કરી રહ્યા છે હવે બળકા પાછળ જોડે હું તોય બળકા બોલો કે તો કઈ હું તો લેવા જઉં છું અંજુની ઈવનનો બર્થડેમાં ગયા હતા તે બર્થડે પતાવી દીધો હું લઈ આવું બધા છોકરો સાથે ગાડી લઈને જઈ આવું તો ગઈ અહીંયા તો ચા ઉકાળી દઈશું હું અને અહીંયા તો બેઠા ભાભીને બધા પપ્પાને બધા ચા બનાવી રહી હું જે કરતો ગયા અંજુબેનના બેમાં અંજુબેનને ગયા હતા તો બાર એના પગનો બર્થડે હતા ને પહેલાંનો એકા તો ગઈ ચા તો બનાવી નાખી દીધી એમના તો ગાઈસ મેં અહીંયા બેઠા હી અને અંજુબેનને તો જઈને આવ્યા હા કોણ આવી ભણી બાયા મને તો જઈ રહ્યા છે આવજો અને હવે તો મકાન જોયું ને યાદ રહેશે ને આવી જજો આવો હા તો ગઈ અહીંયા તો બધા બેઠા હી વાતો કરી રહ્યા હી તો જ્યાં બધા તો ચાલો તમે અહીંયા વિડીયોને એમ કરીએ વાતો કરીએ સરસ તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય